હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। તો આપણે આવી ગયા ગોમતી પાસે। હમણાં તો એટલોય ટાઈમ નથી કે થોડીક વારે ગોમતી પાસે ઊભા રહી બિસાડીને નીંદ પાણી કરીને સીધા આપણે નીકળી જવાનું હોય ને આજે આપણે કામ તો એવું જ છે કે આખો દી ફ્રી નહીં થાય। આપણે પાથરાનો કારલું કરવાનું છે એટલે માણસો તો આજ તો જાજા કીધા છે, 8 માણસો કહી દીધા છે। નાનજી બાપા, હું, દેવાંશી પપ્પા ને એમ તો 11 જણા થાવું એટલે કઈ વાર તો નહીં લાગે। લગભગ બપોર થાય ત્યાં કારલું થઈ જાય। અને અત્યારમાં શિયાળો અને બપોરે ઉનાળો। કાલનો એવો તડકો હતો કે આખો દિવસ કામ એવું કર્યું, પાથરા ફેરવાનું, ખાતર વાવ્યું, તે સાંજે તાવ આવી ગયો, તાવની દવા પીવી પડી એટલે કામ ન નડે। પણ ગરમી હતી ને તડકો, અને તડકો આવે એટલે આપણે થાકી જાય। નકર શિયાળાનું ઠંડુ વાતાવરણ હોય, તમે ગમે એટલું કામ કરો ને તો એ થાકી નહીં। અને આપણે માણસો આવી ગયા છે એટલે દેવાનસિંહ પપ્પા વયા ગયા છે ટ્રેક્ટર લઈને ખરું કરવા। કાલે આપણે લાઈન પાથરવામાં એટલી વાર લાગી કે ખરુંનું કામ રહી ગયું અધૂરું, એટલે એ તો પહેલાં આવીને સીધા ઈ જ વહી ગયા। આપણે કામ કલાક વાડીએ પાછા ખોટી છે ગાયનું કામ કરો જ। હવે બધા નીણ ખાવા માંડ્યા, નીણ નાખીને વાહેંદું કર્યું એમાં કલાક વહી જાય, વાડી આવીને કલાક વહી જાય। હવે આપણે બધા એરે જાય। અત્યારે દેવાનસિંહ પપ્પા ખરું કરે છે, ખરું ક્યાં કરવું એ નક્કી કરતા હતા। એટલે ખરું આપણે ખૂણામાં જ્યાં ઝાર વાવી છે ત્યાં 4-5 દી મોડી વાવશું તો હાલશે। ચણા તો 1-2 દીમાં વાવવાના છે એટલે આપણે અહીંયા કારલું કરવું છે। તુવેર વચ્ચે કારલું કરવું નથી, ખોટી અડધો પોણો વીઘો તુવેર વહી જાય। આમાં હમણાં ભાર્યું પછી ભાર્યું અમાર મારી દે ને એટલે હેઠું જ નાખવાની છે। તાલપત્રી પાથરી તો ખોટી તાલપત્રી તૂટી જાય ખપારી ભરાવી। હાલો મમ્મી માંથી ભાર્યું ચડાવી કેજો કેમ નાખવું એ માણસો આપણે આવી ગયા છે। હાલો આપણે અહીંયા જ જાવ। અત્યારે આપણે વાગી ગયા છે 10 અને સવારમાં 8 વાગ્યામાં આપણું કામ ચાલુ થઈ ગયું હતું મગફળી હારવાનું। કારણ કે આપણે જે તુવેરમાં મગફળી છે એ આપણે બહાર કાઢી લેવી છે, એટલે તુવેરની વચમાં આપણે ખરું નથી કરવું। અને આ બધી મગફળી આપણે કાઢીને આપણા જે મગફળી વાવી હતી એ ખેતરમાં કાલનું કરી દેવું। આપણે ઓલી ખરે તો ડાયરેક્ટ હારીને ડાયરેક્ટ થેસરમાં નાખતા ગયા હતા, એટલે કે પરબારી જ નીકળતી ગઈ હતી ને આજુ ખાલી એ રીતે નથી કરવાનું। એનું કારણ છે કે આમ માણસોથી તમે કઢવો, જો તમે ઉધડું દો ને તો વીઘાના 2200 રૂપિયા લે, અને આપણે એક ઠેકાણે ખડકીને પછી કાઢીને તો 1000 રૂપિયામાં વીઘો થઈ જાય। અને ઘણા કહેતા તો ઓલી ખરે તમે કેમ 2000માં કાઢવી, પણ એ ખરે આપણે 2000માં નથી કાઢવી, એ ખરે આપણે કલાકના હિસાબે હતા। માણસોના 70 રૂપિયા ને ખેસરના 1000 રૂપિયા, એટલે આપણે એ વખતે 1000 રૂપિયાનો વીઘો જ નીકળી ગઈ, અને આ વખતે 1000નો વીઘો જ નીકળી જાય। અને મેન પ્રશ્ન તો ખર્ચો તો ઠીક, ઈ તો જે આવવાનું હોય આવે, હમણાં કાઢી મારી દે, પણ નુકસાની આમાં કલાક હિસાબે કયો, જો આમાં ભારી લઈને આમ હાલે તો આમાં કેમ હાલે? હા, એટલે આડેધડ તો હાલી જ ન હકે, તો આપણે તુવેર અડધી ભાંગી જાય, અડધા ડારા રાખતા જાય, અને કોઈ અત્યારે માણસોને આપણે કઈ કહેવાય એમ નથી, કારણ કે એને એમ થાય કે ટક કરે છે, એટલે આપણે ટક કરવાની સિસ્ટમ છે નહીં, એ આપણે આવડતું નથી ભારી ચડી તો। હા, એટલે આ છે તે આપણા ઘરના માણસો જેટલી ઘણી વિહામો ખાવું એટલો ખાય, અને આપણે કહી શકીએ કે ભાઈ આમાં ક્યાંય વેરવા ન દેતા અથવા વેરાય તો લઈ લેજો, એટલે આ કામ સારું થાય અને ઓછા પૈસામાં થઈ જાય। અને ઓલા પૈસા ડબલ જોઈ, 10 વીઘા માંડવી 22000 રૂપિયા જોઈ ને તોય છતાં કામ તો તમારું જોઈએ એવું થાય જ નહીં। અને નુકસાની ન આવે એ તો મેન ફાયદો એમ। હા, 3-4000 ની તો તુવેર આમ તેમ કરી નાખે। હા, એ તો ગમે માણસોને હાલવું તો ખરી ગમે, એમાં એનોય વાક ન હોય, પણ એને ઠેકાણે ભોગવું તો ખરી ને। એટલે આયોજનથી કામ કરી તો આપને એમ થાય ઓહો આ એટલા બધા ઓલે સેધે કઈએ ભાર્યું લઈ જાવી, તો ઈ કઈ મોટી વાત નથી, ઈ તો પૂગી જ જાય। ઓલા બારોબાર આપણે કાઢી અહીંથી લગભગ એમ માઈને 600 ફૂટનો સાહ બાઈને કાઢી મગફળી, એટલે 300 ફૂટ તો નજીક કહેવાય, પણ 300 ફૂટ સેટું કહેવાય, પણ તો અમે
2 ખરાવા આપણે તુવેર ઉપડે નહીં, એટલે એટલી તુવેર રહી જાય. અને તુવેરનો ઘેરો એકદમ કાંઈ ઘટે નહીં ને એવો દેખાય, ઓલું ગંધારું દેખાય, અધવૈસારે કાલલું કરીને ઉપાડીને બધું મજા ના આવે આના જેવી. આ કાંઈ ઉપાડી જ નહીં. જો સેટિંગ આવી જાય તો બપોર પછી ઠેસરે આવી જાય, આના માણસો એ ઠેસરે હાલી જાય, એટલે આજ આપણે કામ આજે હારામ હારું જ થઈ જાય. આપણે 7.5 વીઘાની મગફળી છે એટલે લગભગ આજને આજ પૂરું થઈ જ જાય હોય 100%, કારણ કે ઠેસરને કહી જ દીધું છે. અત્યારમાં હરાઈ જાય 10 જણા હોય, 3 જણા બાંધતા જાય છે, 7 જણા હારતા જાય છે, એટલે લગભગ બપોર થાય ને તો હોય 100% હરાઈ જાય. અને 3 વાગે આપણે ઠેસરનું કીધું એટલે ઠેસરે આવી જાય, એટલે વાંધો નહીં આવે. હાઈ થાય ને તાર માંડવીનું 3 વાર કરી નાખવું છે. હા હમણાં તો કેટલા દિવસમાં આ ખેતરમાં જ કામમાં છે, તુવેરમાં જ આવી રીતના પાર્યું જાય છે ને આવે છે. અને હામટા માણા હોય ને એટલે કામ ઉકલે, કઈ વાર ન લાગે. નાનજી બાપાને કાલનું જેવું તેવું થાય ગમે નહીં, તો કાલના ઉપર જ બેઠા છે. જાજા હાથ રણિયામના કહે છે ને, હા એટલે હામટા હોય તો વાર ન લાગે. હા નહીં તો દેવાનસિંહ પપ્પાની લગભગ કમર મટી ગઈ લાગે. આમાં નો દુખે ને કમર, નકર તો દુખતી જ હોય કઈક કામ સીધી. તો એમાં એવું છે કામ થતું હોય ને તો કઈક થોડી આપણે તકલીફ હોય ને, આપણું કામ થઈ જતું ને આમ એકદમ વ્યવસ્થિત, એટલે આપણે થોડી તકલીફ હોય ને તો ગણકારી નહીં. એમ થાય કામ થાય છે ને એટલે આપણે હરખ આનંદ થાય કે આપણે કામ કરીએ એમ હરખ હોય આપણે. હવે ખાલી ખૂણામાં બિયાર્યું રહ્યું ને પછી આમ વહી જવાનું, એટલે બપોર થાય ને ત્યાં પાછરા પૂરા થઈ જ જાય હારવાનું. થઈ ગયા એમ કે ને હવે અત્યારે કેમ કેવું થઈ ગયા લેવું કંઈક ભીખાઈ જાય ને તો લેવું પડે. ઈ પણ આપણે દારૂ લઈ લે, બાકી ઓમાં ઉધડમાં હોય પછી દાડા વીણવા ન બેસે ને મોડું થતું ઠેસર થાય. એમાં ખેડૂતની મજબૂરી છે, માણસો મળે નહીં અને ફરજિયાત આપણે ઉધડું દેવું પડે. બાકી જો માણસો મળી જાય ને તો આને એકય ના પોગે. મને તો આવી રીતના કામ કરીને જ ગમે. આ કામ હારામાં હારું થઈ હોય 100%. પેલા તો હવે નથી આવતા. પેલા તો અમારે આપણે દિવ્યાબેનના લગ્ન નહોતા થયા ને બા, હું ને દેવાનસિંહ પપ્પા અમે 3 જણાથી કાલનું કરી લેતા. બા અમને બેને ભારીયું ભરીને ચડાવતા હોય અને હું ને એના પપ્પા હારતા જાય. એક દી આખો દી કાલનું કરી, બીજે દી ઠેસર બોલાવતા. કા હાલ લે તમે હે ને 4 જણા હોય ને એટલે 10 વીઘાની મગફળી હાંજે હરાઈ જાય. હા હરાઈ 4 જ જણા ખાલી. ઈતા તું વેસે એટલે થોડી ઘાલવાની મજા ન આવે, બાકી હરાઈ જાય. હા અને વચ્ચે હોય ને કાલું તો પાછું ખેતરમાં એમાં તો વિચાર હોય એટલે બાર તો ન લેવાની હોય. હા અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3:15 અને 1 કલાકમાં તો આપણે 5 આયરું હારી નાખી. એવી ઝડપ બોલાવી. દેવાનસિંહ પપ્પા હોય પછી કઈ ઘટે જ નહીં, કામ કરે નહીં, કરે પછી કઈ બાકી રહેવા દે નહીં, એવા કામ થશે નહીં. બે બાજુ ભરાવે એટલે ભારીઓ તો જેટલી ભરેલી પણ હડપ ફાડી ચડાવે નહીં. અને મેઇન પ્રશ્ન હોય ને તો પવન અત્યારે લગન હતો નહીં. ના ના હવે પવન નીકળી ગયો અને હરાઈ ગયું એટલે હવે ઠેસર હાલતું થાહે એટલે હમણાં 2 કલાકમાં પૂરું. કારલું થઈ ગયું છે, કઈ ઘટે નહીં એવું. એટલે હવે ઠેસર રાખતા વાર નહીં લાગે. આપણે ઠેસરે આવી જ ગયું છે. હાઈન થાય ને તો આપણે મગફળીનો ઢગલો કરી નાખવાનો છે. આજ કામ પૂર જોશમાં ઉપાડ્યું, હરાઈ ગઈ અને નીકળી જાહે. એટલે બહુ કામ જ સારું ઉકલું, કાલે ઉકલું ને આજે ઉકલું. નાનજી બાપા ને કારલું આમ તેમ ન થવું જોઈએ. નાનજી બાપા કારલા થી આઘા નથી ગયા. મેન વસ્તુ તો હાવ ધૂળ નથી કા નાનજી બાપા, ધૂળ હાવ નથી હો. એટલે એની હિસાબે મજા આવી નથી તો આ બધું હું માથે જાય એક ભારી માથે ચડાવે તો પછી એટલે સારું હે એમ. એટલે નાનજી બાપા કે કારલું આમ કરજો તેમ કરલો. મેં કીધું તમે કારલા પાસેથી આઘા જાતા જ નહીં, એટલે પ્રશ્ન જ ન રહે. નકર માનવી નીકળે ત્યાં લગન પ્રશ્ન ને આમ નાખ્યું તેમ નાખ્યું. એટલે એ નાનજી બાપાએ સંભાઈ રહો, કાંઈ પ્રશ્ન નહીં થાય જોજો. અને હવે તમે જાઓ ગામમાં, ગામમાં જાઓ, સોડા લઈ આવો અને હવે ઠેસર ચાલુ કરી કે ચાલુ કરી જ દેવું છે પેલા ચાલુ કરાવતો જાવ પછી સોડા લઈ આવી. સારું હાલો એમ કરો, હાલો ચાલુ કરી દો હવે. ઢગલો થઈ ગયો છે આપણો મોટો, અને આમાં માંડવીનો ઢગલો તો જેટલો થાય એટલો, પણ નીરનો ઢગલો મોટો જ કરવાનો છે. કેમ માંડવીના ઢગલાનો તો આપણે બહુ કઈ ઉટાક નથી કરતા, આપણે ગાયું હાટવું નીણ આમાં થઈ જાય એ ખબર છે. આ માંડવી આપણે વલે બહુ હતી, દોડવા તો ઢગલે થયા ખબર પડે, આમાં તો કઈ અંદાજ લાગતો જ નથી.
એ હમણાં આપણે 2-3 કલાકમાં ઈ ખબર પડી જાય. અહીંયા બધી તૈયારી થઈ ગઈ, તાલપત્રી પથરાઈ ગઈ છે, કારલું થઈ ગયું છે. અને માણસો તો આપણે છે જ. માણસો ટોટલ કેટલા જણા છે? 8 માણસો. એ મહેશભાઈ 9, નાનજી બાપા 10, હું દેવાનજી બાપા 12 જણા થઈ આપણે. ને હવે થેસરનું સેટિંગ કરી લે કેવી રીતના રાખવું ઈ. થેસર થઈ ગયું ચાલુ. દેવાનજી બાપા તો મગફળી ખેંચવા માંડ્યા. હે કેવી ચોખ્ખી આવે એમ. હા, એમાં કઈ નો ઘટે એકદમ હાલ ચોખ્ખી. સીધી ગુઈડું ફરલામાં નહીં. કાકરુંય નહીં ને કાકરુંય નહીં, એકદમ ચોખ્ખી. એટલે આપણે વૈશાલી હે ને બહુ દુઃખી થયા અને બહુ કાકરા ને દાખરા ને આવ્યા હતા, પણ એકદમ ચોખ્ખી એટલે કઈ ઘટે જ નહીં એમ. આપણી મગફળી કોરી છે. હા. તો વરસાદ એક દિવસ પહેલા દિવસના ભાગમાં આવ્યા. બાકી વરસાદ આપણે નથી આવ્યો. જો લીલ આપણે ભૂકો ખાઈ ગયો. ભૂકો એકદમ લીલો સરસ છે. અને આમાંય દાણા કે કઈ નથી, જો હાવ ચોખ્ખી. ધૂળિયાતમાં દાણાય નથી આવતા. એક દાણો નથી આવતો. નથી દાણા આવતા, નથી કાકરા, નથી દાખરા, અને નીર એકદમ લીલવણી હોના જેવી હાવ, કઈ ઘટે નહીં. મારું બિચારી, હા. હા, અને ઝીણી અસલ. જો મેન તો નીર જ જોવાની, એકદમ ઝીણું કટિંગ. નીરનો જ પ્રશ્ન છે અત્યારે. નીર થોડી ગોચવી ક્યાં? મળે જ નહીં. માંડવી 5 મણ ઓછી થઈ ને હા. તો પોહાય એમ છે, પણ નીર બગડે નહીં, નથી પોહાય. એટલે એ સારું હે. અને આમે જે ખેતરે ભાર્યું જાય સીધે હે? સીધી. એ સીધે સીધી ભાર્યું જ જાય. હા, એટલે આમ તો આપણે આજ હેલામાં હેલું સારું થઈ ગયું, કારણ કે સવારે હરાઈ ગયું અને બપોર પછી કટાઈ ગયું, એટલે એક દીમાં હાવ કામ હોય 100% થઈ જાય. થોડીક- થઈ જાવ પાછું. થોડીક માંડવી કહેતા તે મોસી થાય. એટલે તમે ટાર્ગેટ જ નથી લખાયું આ વખતે. હવે કોને કરી? અને હવે આપણે સોડા આવી ગઈ છે, એટલે આપણે ચાલુ ઠેસરમાં સોડા પીઓ ને. સોડા કે નથી પાવી, કારણ કે કીધું 5 મિનિટ બંધ રહીએ ને તો વાંધો નહીં, કારણ કે નિરાંતે બેહીને પી તો હકે. એટલે હવે દેવાનસિંહ મમ્મી જો મીંડા ગ્લાસ ભરી ભરીને દેવા. પેલો ગ્લાસ આપણે દેવાનો છે ને. હા, હાલે પાણી. પાણી પેલા પી લ્યો. તો જો ઈ ઓરેન્જ, પેલો છે આ. હા ઓરેન્જ સોડા આવી ગઈ. હા તું આમ પેલો. કેને જ ભરી આવવું પડે આ. હા કેમ 2 ગ્લાસ પાઈ દેવાના હે. કેટલા? 2 જ દેજે. એક તો પેલા પૂરું પડી જવા દે. પૂરા વધશે, ઘટે નહીં. આવી ગયો. હે? આ બધા હાલો માય, નવા હાલો છો, સોડા હાલો પી લ્યો લેતા ભાઈ. જાઓ. એ વાત આ છે, હવનું કામ હોય ને એક ગંધારું ન ગમે એટલે ચોખ્ખું થઈ જાય ને ઉપાડી નહીં. અને તમારે હાટું બાકીનો માલ લઈ લેવો કોલે. ફટાફટ. હાલો હાલો હવે ઠેસર હરખું હાલે. આ કારણ કે આ બધાને હે ને હાલ્યો. હાલ્યો હાંકવી જોઈએ, કોટો સડે ને તો કઈક મજા આવે હાંકવાની, કે નહીં મહેશ? આમાં 2 મહેશ છે એટલે 2 હોકારા દી. હે હે? હે? તો બે મહેશ પાછા હાટું પૈસા એમ તો નામ નો ફરે. હજી બીજા હા. બેડું હોય એમ નામ ફરે. હા. ક્યાં વહી ગયો દેવા છેલા? એ જીઓ જોડાવી. દે 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 એને દે, આ છોકરાને દે. હાલો હાલ્યો. એ લઈ લે, પાછી લઈ લે, વાંધો ને બીજી ફર. દીદી ભલે દે તો બાકી છે. પાછું દી અહીં દે ને દે, અહીં દઈ દો. હાલો. અને હવે આપણે એક ફરે પૂરી થઈ ગઈ ને હવે બીજી ફર બાટી દે. 2 ગ્લાસ પાઈ દે. દેવાનસિંહ પપ્પા ને ને માંડવી જાજી થાય ને સોડા નહીં ભાવે એમ કહું છું. માંડવી તો થાવી એટલી થાય, ખાવું પીવું તો પેલા, બાકી તો ભાગમાં હોય થાય. કા નાનજી બાપા, નાનજી બાપા ને દે. લાવો નાનજી બાપા. હે બસ એક જ લાવો, ગ્લાસ પીએ નાનજી બાપા. આ બાજુ આવવા દેજો ગ્લાસ. ને આપણે ઠેસર હવે બંધ થયું. અંધારું થઈ ગયું હાવ. ને અમારો દેવાંશ પહેલી વાર એટલા વાગ્યા લગન વાડીએ રોકાણો. કા દેવાંશ? હજી રોકાવું છે ને ઢગલે હું છે ને તારે? હે?
આ ટિફિન દઈ જા બે પૈડા રે બાપ. તો નાનજી બાપા બે હુઈ જાજો એવું કરવું છે હે દેવાંશ કે બીક લાગે રાઈતે કાંઈ નહીં. ભાંગી નાખી લાવ. ખપાડી મારી કોઈ આવે તો કા લાય. અને હવે ઢગલો તો આપણે એટલો બધો નથી થયો પણ હવે સવારે દેખાય અત્યારે નહીં દેખાય પણ ભૂકાન ઢગલો હારામાં હારો થયો છે આ ભૂકો ગાયું ખાવાનું જો આપણે મગફળી તો આમ તો નીકળી ગઈ 6:30 વાગ્યે પણ એટલો બધો હરખ નથી કારણ કે માંડવી તો વધીને 15 મણ થાય એનાથી વધારે નહીં થાય પણ તેમ છતાંય કામ એક નીકળી ગયું ને એનો હરખ છે કે એક જ કામ મગફળી હરાઈ ગઈ અને ઠેસરમાં નીકળી ગઈ બાકી તો દેવું લેવું ને થાવું એ તો બધું કુદરતના હાથની વાત છે ભાગમાં હોય તો વધારે ઉત્પાદન થાય નકર નોય થાય પણ તોય ખેડૂતો આનંદમાં જ હોય હસતા ચહેરે કારણ કે થાવું કરવું તો આપણા હાથની વાત નથી પણ થોડુંક થાય તો સારું રહીએ તો કંઈક આપણે રોટલા ખાતા રહીએ આપણે પણ આયલા રાખે એટલું બધું થયું પોર આપણે તુવેર નબળી હતી પણ તુવેર હારી છે એટલે આપણે એમાં વળતર દઈ દે કે પોર આપણે ઈ ખેતરમાં વીઘે હિતાવી મણ મગફળી થઈ હતી આવ્યો તો એટલે આ વખતે તો આપણે હાવ ઓછો ઢગલો લાગે છે ઓલી વખતે 2 ઢગલા એવા થયા ઓછો જ લાગે ને પણ ખેડૂત પછી ગમે મન વારે આમ નહીં તો આમ તુવેરમાં થઈ જાય એવું મન વારે પોર કરતા પોર તુવેર નહોતી હારી પોર મગફળી હારી હતી એટલે ભગવાન કે બધું એક હરખું દેવું રૂપિયા વાળા થઈ જાય એટલે ખેડૂત રૂપિયા વાળા ન થવા દે તોય કાંઈ વાંધો નહીં હવે આપણે માણસોને કહીને આવ્યા કીધું તમે અહીંયા ઘડીક ખોટી થાવ હાથ પગ મોઢા ધોવો તા કીધું ગરમા ગરમ ગાંઠિયા જલેબી બને છે તો લઈ આવું કારણ કે થાવું કરવું તો ભાગ્યની વાત છે પણ એ ખાય બસ મન નબળું નહીં રાખવાનું એટલે આપણે હવે અત્યારે હે ને દેવાંશને બે જઈ આવી એને કઈ વાત એટલે ગાંઠિયા ને જલેબી દેતા આવી દેતા હોય એટલે બિસાડાને ઘરે જઈને રસોઈ ન કરી થોડુંક મોડું થઈ ગયા શિયાળાને દી એટલે 6:30 એટલે અંધારું થઈ જાય એમાં કઈ ઘટશે ને ધરવી દે એટલા જ લઈ જાય ઓછા નહીં લઈ જાય તમને ઈ તો કેવું કા દેવા ઓછા નહીં લઈ જાય કે અમને નો ગમે હે હેલો જલસા જ હોય આપણી વાડી આવે ને માણસો ને સોડા ફાકી પપ્પા 5 કિલો દે જો જો વૈસા તમારાથી આવતા મોટા દે મારાથી વહીતો 5 કિલો જો અને આપણે દેવાંશનું એવું જ ઘડતર કરવું છે કે એના પપ્પાથી ને મારાથી જો છોકરા હે ને જેવું શીખે જેવું જોવે ને એવું શીખે આને ખબર પડશે પછી મોટો થાય ને એટલે હારું હાલો હું ઓર્ડર દઈને આવ્યો લઈને જાહે વાડીએ હું આ ઓર્ડર દઈને આવ્યો ગરમ થઈ ગઈ છે હવે